મિહિન ખાન. અવ્વલ ખાન કોને લઈને આવ્યા? મિહિન ખાન. અને મિહિન ખાને પણ આવી અને જેવી શ્રીજીના મુખારવિંદથી ચર્ચા સાંભળી તરત જ એનો પણ ઈમાન આવી ગયો. સુંદર સાથી, પરમધામની આત્માઓની આ જ દિશાની આ જ લક્ષણ. એને કંઈ જાજુ કહેવું ન પડે. રાજી કે છે, એક લવે તારો કારજ સરે, ભૂંડા એવડું કાં કેવડાવે. પરમધામની આત્મને જાજુ કહેવાની જરૂર ન હોય. એ થોડામાં ઘણું સમજી જાય. મિહિન ખાન જેવી ચર્ચા સાંભળે છે તરત જ શ્રીજીના તાબે, તાબે એટલે શરણે, તરત જ એના ચરણમાં માથું ઝુકાવી અને શરણે આવી ગયો. एक जहान मोहम्मद को असलू अंकुर ईमान. એક જાન મોહમ્મદ જે આવ્યા, રાજી કે છે એમને અસલુ અંકુર ઈમાન. પરમધામની આત્મ અંદર હતી અને કુરાનનો બહુ જ મોટો વિદ્વાન જાણકાર હતો. કુરાનનો વધારે જાણકાર હોવાના કારણે જેવી શ્રીજીની ચર્ચા સાંભળી તરત જ એને એક એક પડદા ખુલી ગયા. ઓ, આ તો કુરાનમાં જે લખ્યું છે એના વાસ્તવિક અર્થ હવે સમજાય છે. સુંદર સાથી, કુરાનની અંદર ત્રણેય વાતો તો લખેલી છે: શરીયત, તરીકત અને હકીકત. વાતો ત્રણે છે, પણ શરીયત વાળા શરીયત જ લે, તરીકત વાળા તરીકત જ લે અને હકીકત મારીફત વાળા હકીકત મારીફતની વાતો લે. વાત એની એ જ હોય, પણ જે જાનો હોય ને એ ત્યાંનો લે. અહીં બેઠા છે ને, રાજી કે છે આ ન જાનો એને જોડે મેં કોણ સુહાગીન હોય. આ બેઠા છીએ એમાં ત્રણેય સૃષ્ટિ છે. મારે કોઈને જીવ સૃષ્ટિ નથી કહેવી, પણ હોય તો ત્રણેય. અને જે જીવ સૃષ્ટિ છે એની પહોંચ એટલી જ હોય. એના માટે રાજ્ય શું છે? ભગવાન. જેમ દુનિયાના અનેક દેવી દેવતાઓ છે એવા એક બીજા ભગવાન આવ્યા. આ તમારા રાજ્ય ભગવાન. અરે ચર્ચા સાંભળ્યા પછી એવું કહેવાના મન તો મળે છે કે તમારે પ્રણામ ભગવાનને કહેજો. ચર્ચા સાંભળ્યા પછી તમારા કયા ભગવાન? પ્રણામ ભગવાન. હજી એ ખબર નથી કે કોની ચર્ચા ચાલી રહી છે. કેમ? એટલો જ અંકુર છે અને અંકુર માફક જ લેશે. રાજજી કે છે ત્રણેય સૃષ્ટિઓને ત્રણેય પ્રકારનું સમજ આવશે. બ્રહ્મ સૃષ્ટિ છે એને ઇલમ પણ આવશે, ઈમાન પણ આવશે અને ઇશ્ક પણ આવશે. એટલે ત્રણેય સમજાશે. ઈશ્વરી સૃષ્ટિ છે એને ઇલમ પણ આવશે અને ઈમાન પણ આવશે, ઇશ્ક ના આવે. અને દુનિયાની જીવ સૃષ્ટિ છે ને એને માત્ર ને માત્ર ઇલમ જ આવશે. ન તો ઈમાન આવે કે ન ઈશક આવે. આ ત્રણેય પ્રકારની સૃષ્ટિ છે. તો જાન મોહમ્મદ રાજી કે છે એક અસલુ ઈમાન અંકુર હતો પરમધામનો. એ તરત જ આખી વાતને સમજી જાય છે. आप तमाम तस्वीर तफसीर पढ़ो में अरबी खान. આખું કુરાનની એક એક ગ્રંથ એને કંઠસ્થ હતા. અને ત્યાં ઔરંગાબાદના મુસલમાનોને કુરાન ભણાવવાનું કામ પણ જાન મોહમ્મદ કરતા હતા. અને એટલા માટે એને પઢો લીખો મેં આરબી ખાન. આરબી ખાન એટલે વિદ્વાન. વિદ્વાન તરીકેની એની પહેચાન હતી. देता था तालीम सबको जेते रहे पठान. જે દેતા હતા તાલીમ. તાલીમ એટલે ભણવાનું શિક્ષણ. કોને આપતો હતો? પઠાણોને. શાનું? કુરાનનું. ઔરંગાબાદના પઠાણોને કુરાનનું શિક્ષણ આપવાનું કામ આ જાન મોહમ્મદ કરતો હતો. किन किन सुनी हकीकत कहे बुरा भला अनुमान. અને કેટલા બધા કથા સાંભળી. કોઈ બુરા ભલા કહે, બધા સારું કહેવું નહીં. હિન્દુઓ આવે ચર્ચા સાંભળવા અને એની અંદર જ્યારે કુરાનની વાત સાંભળે અને દુનિયાની જીવ સૃષ્ટિ હોય એ તરત જ કે આ તો હાવ નક્કામાં માણસો છે. આ તો ભેગા થઈને
મુસલમાનોની વાતો કરે છે. બોલો, અમે ગયા હતા દાઈ બહેનના ઘેર ચર્ચામાં, તે બધા મુસલમાનોની વાતો કરે છે. બોલો, આ કે જાય આપણાથી ત્યાં આગળ? આ ભલી બુરી, કોઈ સારું પણ કહેશે, કોઈ ખોટું પણ કહેશે. બંને પ્રકારની વાતો કરવા વાળા ત્યાં લોકો ભેગા થાય છે. અવ્વલ ખાલે આયા જહાન મોહમ્મદ કો. અવ્વલ ખાન ભાઈ આ જાન મોહમ્મદ ને શ્રીજી પાસે લઈને આવ્યા હતા. ચર્ચા સુની માસ દો કાયલ ભયા તિનવો. 2 મહિના ચર્ચા સાંભળી. જાન મોહમ્મદે શ્રીજીના મુખારવિંદથી 2 મહિના ચર્ચા સાંભળી. ચર્ચા સાંભળીને અંદરથી ઘાયલ થઈ ગયો, પણ હજુ અર્ધ પક્કો હતો. અર્થા અર્ધ પક્કા. બોથા અર્ધ પક્કા, હજુ અડધો પક્કો હતો. સુની લીલા ફિરી સુરત. હવે વાત એવી બની ગઈ, એક વાર ચર્ચા શ્રીજીની પૂરી થઈ, એ પછી લાલદાસજી, ઉત્તમદાસજી અને જાન મોહમ્મદ ત્રણે એક બાજુ બેઠા હશે અને ચર્ચાની અર્ચા. આપણે તો નહીં કરતા રજિસ્ટર પર બધા શું કરતા હતા? હા, એ જ કરતા હતા ને. હમણાં પર પાણી પીવાની રિસેસ પાડી 5-10 મિનિટની, ત્યારે આપણે બધા નતા કરતા ભાઈ આગળ શું ચર્ચા થઈ, એવું જ વાતો કરતા હતા ને બધા. હા, આપણા જેવા જ હતા ત્યાં બધા. આપણે કેટલા સારા માણસો છે નહીં? આ પત્યા પછી ચર્ચાની અર્ચા કરીએ, ઘેર જઈને ચર્ચાની અર્ચા કરીએ. કરો છો? હા, એટલે પરમધામની આત્માઓ બધી એવું જ કરવાનું ને. આપણે તો જુઓ તો ખરા આપણે કેટલા છીએ, આપણે કઈ જગ્યાએ છીએ, કઈ સ્થિતિમાં છીએ, જરા થોડુંક વિચાર કરજો. સુંદર સાજી અહીંયા આગળ દરરોજ એક પ્રકરણની ચર્ચા થાય છે, બરાબર? મને કે ગઈકાલે આપણને ખબર હતી કે મંદસોર પૂરું થયું, એટલે બધાને ખબર હતી કે આજે ઔરંગાબાદની ચર્ચા આવવાની છે. ઘેર કોઈ વિતક વાંચી ના આવ્યા કે આજની ચર્ચામાં શું બોલવાના છે? આપણા બધાના ઘરમાં વિતક છે? બધાને એક જ છે? હું કાલ આવ્યા છો? દરેકના ઘરમાં વિતક સાહેબ છે. શું કામ બસાયું છે? સેવામાં મૂકવા માટે, રૂમાલ ઢાંકીને આરતી કરવા માટે, એટલા માટે વસાયું છે કે વાંચવા માટે? તો કોઈ આટલા આજે તો કદાચ 18-19 દિવસ છે. હે, આ 18-19 દિવસમાં આપણે કોઈએ એક પણ દિવસ આવતીકાલે જે ચર્ચા થવાની છે એ, આજે જે ચર્ચા થાય છે એ ઘેર જઈને ફરી વાંચી લઈએ. આજે જયંતિભાઈ જે બોલ્યા એ ઘેર જઈને ફરી જોઈ લે, હા બરાબર છે, આ જ લખેલું છે એ જ બોલ્યા. અરે મારી એ પરીક્ષા લો, આ લખેલું છે એ જ બોલ્યા અને આવતીકાલે શું બોલવાના છે એ વાંચીને જઈએ તો જલ્દી ખબર પડે આપણને. એવું આપણે નહીં કરવાનું. એ તો ઈવન તૈયાર કરીને આવ્યું. આપણે તો તૈયાર ભણવું મળે. જે ગયા છું બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બસ વાત આટલી જ છે સુંદર સાહેબજી. આ 3 જણા ચર્ચાની અર્ચા કરે છે. કોણ કોણ? લાલદાસજી, ઉત્તમદાસજી અને જાન મોહમ્મદ. આ 3 ચર્ચા દરમિયાન ખુદાના સ્વરૂપનું વર્ણન, રાજ્યનું સ્વરૂપ કેવું છે. કુરાનમાં લખ્યું છે ખુદાની સુરતનું વર્ણન ખુદ ખુદા સિવાય બીજો કોઈ કરી શકે જ નહીં. અચ્છા, જ્યારે મોહમ્મદ સાહેબ અરશે અજીમ એટલે કે પરમધામ ખુદાના દરબારમાં રાજ્યના સન્મુખ પહોંચ્યા અને રાજ્યના દર્શન કરીને આવ્યા, અને આવ્યા પછી એમને રાજ્યની સુરતનું, ખુદાની સુરત, સુરત એટલે ચહેરો, એમના સ્વરૂપનું અહીં આવીને વર્ણન કર્યું. કુરાનમાં લખેલું છે કે યારોએ પૂછ્યું
કે ખુદાની સુરત કેવી છે? તો કે અમરદ સુરત છે. અમરદ એટલે કિશોર સ્વરૂપ છે. કોઈએ પૂછ્યું ખુદાના બાલ કેવા છે? તો કે ખુદાના બાલ ઘૂંઘરાલા છે. ખુદાને નેત્ર કેવા છે? તો કે મોટા નૂરમયી નેત્ર છે, અણિયારા નેત્ર છે. આ એક એક અંગનું વર્ણન કર્યું. અરે એટલે સુધી પૂછ્યું કે ખુદાએ કયું ઇત્ર, અત્તર કયું નાખ્યું છે? તો કે ઇત્રે હિના. કોઈએ પૂછ્યું, ડાયો હતો એને કે તું ખુદાના માથામાં સૂંઘવા ગયો હતો? તો કે છે ના, પવન એ દિશામાંથી આવતો હતો એટલે સુગંધ લીધી મેં. આ એક એક વાતનું વર્ણન મોહમ્મદ સાહેબે આવીને કર્યું. એમના યારોએ સાંભળ્યું. હવે કે છે ફરીથી હું જ્યારે આવીશ. કોણ કે છે? મોહમ્મદ સાહેબ. કે ખુદ ખુદા તાલા કયામતના સમયે ફરીથી આ જગતમાં આવશે અને ત્યારે પોતાના સુરતનું ફરી વર્ણન કરશે, એની લીલાનું એ વર્ણન કરશે. હકીકત અને મારીફતના જે 30,000 શબ્દ છે એ 30,000 શબ્દ અહીંયા આગળ સમજાવશે, જેની અંદર ખુદાનું સ્વરૂપ, ખુદાની લીલા એટલે કે હકીકત અને મારીફતનું વર્ણન કરેલું છે. એ વર્ણન આવીને કરશે. બોલો, આપણે બધાએ રાજ્યના સ્વરૂપનું વર્ણન કરીએ છીએ. આમાંથી કોને આવડે છે એક લીટી? આમાંથી કોને એક લીટી આવડે છે? કોને એક લીટી આવડે છે? બોલો બેન. વેરી ગુડ. કેમ, હવે બધાને આવડી ગયું ને? સ્વરૂપ સુંદર સંકુલ સકોમલ, रूह देखने ना खोल नूर जमाल, फेर फेर में उजी आवत हेते किया किन्ने तेरा कॉल फेर. केવું છે સ્વરૂપ ખુદા? જામા જડ્યા અંગ જુગત સો, ચારો હાર અંબર કરે જગકા, જગમગે પાગ જોત જવેર જો, મીઠે મુખ નયનો પર લાલ અધૂર. હોઠ કેવા છે? લાલીમાં યુક્ત, લાલ અધૂર, અસત મુખ હરવટી, નાસિકા તિલક નીલવટ, વાહે કેશ, શ્રવણ ભૂખન, મુખ દંત, મીઠી રસના. એ દેખ દર્શન આવે, જોશ આવે. આ કોનું વર્ણન થઈ રહ્યું છે? તમને નથી આવડતું? તમને કોને આપ્યું? રાજ્ય. જ્યારે ઉત્તમદાસ અને લાલદાસ અક્ષરાતીત પરબ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરે છે ત્યારે જાન મોહમ્મદ એકદમ ચોંક્યો. તમને કોને અધિકાર આપ્યો ખુદાની સુરતનું વર્ણન કરવાનો? એ તો શબ્બે મેરાજ, મુસલમાનો શબ્બે મેરાજનું બહુ મોટું મહત્વ છે. શબ્બે એટલે રાત્રિ, મેરાજ એટલે દર્શન. મોહમ્મદ સાહેબે જ્યારે દર્શન કર્યા એ રાત્રિનું વર્ણન. એ કે છે એ અલૌકિક રાત્રિ છે, એ રાત્રિની કોઈને સૂઝ નથી. અને એ વાતો જ્યારે લાલદાસ અને ઉત્તમદાસ અહીં બેઠા બેઠા મારા પ્રિયતમ અક્ષરાતીત રાજ્યનું મુખારવિંદનું વર્ણન કરે છે ત્યારે જાન મોહમ્મદ એકદમ ચોંક્યો. તમને અધિકાર કોને આપ્યો આ વર્ણન કરવાનો? કેવી રીતે તમે વર્ણન કરી શકો? ખુદાની સુરતનું વર્ણન ખુદા સિવાય બીજો ન કરી શકે, તમે કેમ કરો છો? ત્યારે પોતે ત્યાંથી રિસાઈને જતો રહે છે. મેં 2 મહિના અહીંયા આગળ શ્રીજીના પાસે સત્સંગ ચર્ચા સાંભળી અને હજુ મને અક્કલ કેમ ઠેકાણે નથી આવતી. જાન મોહમ્મદ અહીંથી રિસાઈને જતો રહ્યો. ઉત્તમદાસ અરજ કરી બુલા લાઓ મોહમ્મદ જહાન. શ્રીજી પાસે સંદેશો પહોંચી ગયો. લાલદાસ ને ઉત્તમદાસ પહોંચ્યા. દામધની, અમને ખબર નહોતી, ભૂલ તો અમારાથી થઈ ગઈ છે, હવે શું થાય? ઉત્તમદાસ કે છે શ્રીજી આપ હુકમ કરો તો હું અત્યારે જાન મોહમ્મદના ઘેર જઈ એની માફી માંગી લઈશ કે ભાઈ ભૂલ થઈ ગઈ અને તું પાછો ચાલ. એને પાછો
બોલાવી લાવું. ધ્યાનથી. હવે શ્રીજી શું જવાબ આપે છે સાંભળજો. બળજાસિંહજી સાહેબજીને શ્રીજીએ શું જવાબ આપ્યો? ઇન્ને સુની ચર્ચા કાન. સાંભળજો હવે. ઇનને સુની ચર્ચા કાનન. એને પોતાના કાનેથી મારી ચર્ચા સાંભળી છે. સો દુચતી હોય ગઈ. અને એ ચર્ચા જો એને દૂધથી અંદર ચોટ કરેલી હશે રહી ના શકે ઘરમો. એ ઘેર નહીં બેસી શકે. એકવાર રાજ્યની ચર્ચાનો જેને ચસ્કો લાગે, આ વાણીનો પણ ચસ્કો લાગે, જેમ આપણને સંસારની કોઈ વસ્તુનો ચસ્કો લાગે. કોઈ માને કે કોઈને કુલ્ફી ખાવાની મજા આવતી હોય ને તો ચસ્કો લાગે, રોજ કુલ્ફી ખાય. બહેનોને ખાસ કરીને પાણીપુરી ખાવાનો ચસ્કો લાગે. તો જ્યાં લારી જુએ ત્યાં. એમ જેને બ્રહ્મ જ્ઞાન સાંભળ્યું એને બ્રહ્મ જ્ઞાનનો ચસ્કો લાગે. અને જેને એકવાર સાંભળ્યું એ ચર્ચા પૂરી ના થાય ને ત્યાં સુધી ઘેર ઊંઘી ના શકે. એ પોતાના ઘેર પડી ન રહે. સુંદર સાહેબજી દેવચંદ્રજીની આપણે જોઈએ વાત, એમને એટલો તાવ આવ્યો જ્યારે ભાગવતની ચર્ચા સાંભળવા જતા હતા. 1, 2, 4, 10, 12 લાંગણ થયા. 12 દિવસના ઉપવાસ થયા અને તો પણ ચર્ચા સાંભળવા માટે જતા હતા. એટલો તાવ આવેલો હતો. તો એ આપણને તો એક જ દારો તાવ આવે તો 3 દાડા ચર્ચા સાંભળવા કેમ ભાઈ? તાવ આવ્યો હતો. દેવચંદ્રજીના જેટલો તાવ આવ્યો હતો. આ ઈમાનની કસોટી છે. શ્રીજી કહે છે જેને આ ચર્ચા એકવાર દિલમાં ચોટ કરી જાય એ પોતાના ઘેર રહી શકે નહીં. તમારે એને બોલાવવા જવાની જરૂર નથી. એને ચર્ચા સાંભળી છે. કાલે સવારે દોડતો આવશે, ચાલતો નહીં, દોડતો આવશે. ઘેર રહી જ નહીં શકે. દિન દૂસરે આયા શ્રીજી સાહેબ કે પાસ. દિન દૂસરે બીજા દાડે સવારે તો વહેલો ઉઠીને શ્રીજીના ચરણોમાં આવી ગયો. મુझे क्यों ना समझावत. આવીને કહે છે હે ધામ ધની, તમે મને કેમ નથી સમજાવતા? 2 મહિનાથી તમારી પાસે ચર્ચા સાંભળું છું, હજી મારી આંખો કેમ નથી ઉઘડતી? કેમ મને સમજાતું નથી? મને કેમ તમારા સ્વરૂપની હજુ પાકી ઓળખાણ થતી નથી? શું તકલીફ છે મને? મને કેમ તમે જગાડતા નથી? तब श्रीजी साहब जे कहिया 1-8 दिन दो चित. શ્રીજી શું કહે છે? 8 દિવસ. કેટલા દાડા? 8 દિવસ. એ પણ 1 પ્રહેર એટલે કે 3 કલાક. 8 દિવસ 3 કલાક માટે ધ્યાનથી કે ચર્ચા તું સાંભળ, તને બધી સમજ આવી જશે. आया चर्चा सुनने सवाल किया एक एत. હવે ચર્ચા સાંભળવા માટે બેસી ગયો. 8 દિવસની મુદતમાં 8 દાડા સાંભળવું છે, ધ્યાનથી સાંભળવું છે. બીજા દિવસે એને એક પ્રશ્ન કર્યો જાન મહમ્મદે. આપણે 19 દાડા થયા, હજી કોઈએ પ્રશ્ન નથી કર્યો. એને બીજા દિવસે પ્રશ્ન કર્યો. અને શું પ્રશ્ન કર્યો સાંભળો. मुर्दे क्यों कर उठेंगे बखत रोज कयामत. કયામતના સમયે કુરાનમાં લખ્યું છે કે કબરમાંથી મરદા બેઠા થશે. તમે એમ કહો છો કે કયામત આવી ગઈ. કોણ કે છે? જાન મહમ્મદ. કોને કે છે? શ્રીજીને. તમે એમ કહો છો કે કયામત આવી ગઈ છે. કયામત આવી રે સાથીઓ, કયામત આવી. અને કુરાનમાં લખ્યું છે કે કયામત આવશે ત્યારે કબરમાંથી મરદા બેઠા થશે. હું તો સવારે જ કબ્રસ્તાન ગયો તો અને મારી બાને જે દાટ્યા હતા ત્યાં જઈને કીધું અમ્મી અમ્મી ઉઠો, કયામત આવી. બોલ્યા જ નહીં.
મારા બાપાને ડાંટ્યા હતા, ત્યાં જઈને કીધો અબ્બા અબ્બા ઉઠો, ક્યામત આવી, તો અહીંયા કોઈ ઉઠ્યું નહીં. હવે તમે કહો છો ક્યામત આવી ગઈ, તો ક્યામત ના દિવસે તો કબરમાંથી મળદા મારા બાપો ને મારી માં કેમ બેઠા નથી થતા? આનો મને જવાબ આપો. दिया जवाब श्रीजी साहब ने कार दिखाए बीच फिर कान. હવે શ્રીજીએ આ વાતનો જવાબ આપ્યો કે કયામતના દિવસે કબરમાંથી મળદા કેવી રીતે બેઠા થશે. तूनी करी की न वास्ते. હવે આ જગત ધ્યાનથી સુંદર સાજી બહુ મોટો પ્રસંગ છે, સમજવા જેવી વાતો છે. કયામતના દિવસે કબરમાંથી મળદા બેઠા કેમ કરીને થશે? એક તો આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે ભાઈ કયામતનો સમય એટલે આત્મ જાગૃતિનો સમય. આ શરીર રૂપી કબરની અંદર રહેલી આત્મા નિજ સ્વરૂપમાં જાગૃત થઈ જશે. તો કયામત તો આ જગતનો અંતિમ દિવસ પણ કયો છે. તો અંતિમ દિવસે કયામતના દિવસે કબરમાંથી મળદા કેમ કેમ બેઠા થશે? તો રાજજી કહે છે આ બ્રહ્માંડ જે બન્યું છે એ બ્રહ્માંડ કોને બનાવ્યું? અક્ષર બ્રહ્મે. અક્ષર બ્રહ્મના મનની અંદર અવ્યાકૃત આ સમગ્ર બ્રહ્માંડનો ખેલ ચાલી રહ્યો છે. પહેલા દિવસે મેં સમજાવી હતી ચર્ચામાં. પ્રારંભના સમજાય છે ને? પ્રારંભના દિવસે અક્ષર બ્રહ્મના મનની અંદર આ બ્રહ્માંડ આખું ચાલી રહ્યું છે. હવે આ બ્રહ્માંડની અંદર અત્યારે બ્રહ્મલીલા ચાલી રહી છે. અક્ષર બ્રહ્મ પણ આ બ્રહ્મલીલામાં જોડાયેલા છે. એક સૂરે ઉડાય કે દિए दूसरे तेरही में कायम किए यो क़यामत हुई जाए दिन श्री मोहम्मदे કરી ઉમ્મત રોશન. બોલીએ છે ને સમાપ્તિ પૂજનના દિવસે આપણે આ ચોપાઈ પારાયણ પૂર્ણાવતી કરીએ ત્યારે તો શું કહે છે? એક સૂરે ઉડાય કે દે. અશરાફીલ ફરિશ્તો એટલે કે જાગ્રત બુદ્ધનું જ્ઞાન કુબડું થઈને, કુબડું એટલે તત્પર થઈને મોઢામાં એમ કે સૂર ફૂંકવા માટે તૈયાર થઈને બેઠો છે. એક સૂરે ઉડાય કે દે. પેલો એક સૂર ફૂંકાઈ ગયો અને એ પહેલા સૂરે શું બન્યું? મોટા મોટા હાથીઓ ઉડી ગયા. ઉડ્યા હતા, મોટા મોટા હાથીઓ ઉડ્યા હતા. તમે જોયા હતા? અરે જોયા હતા. હરિદ્વારના કુંભના મેળામાં આ જ્ઞાનનો સૂર ફૂંકાયો. આચાર્યો, ધર્માચાર્યો, શંકરાચાર્યો બધાનો અહંકાર ખતમ થઈ ગયો. બધાએ એમને બુદ્ધ કલ્કી અવતાર તરીકે સ્વીકાર કર્યા. એ પહેલો સૂર. અને હવે બીજો સૂર જ્યારે ફૂંકાશે ત્યારે આ સમગ્ર બ્રહ્માંડ એક સાથે ખતમ. અક્ષર બ્રહ્મની નીંદ ઉડે. ખેલ ક્યાં છે? અક્ષરના સપનામાં. અક્ષરના સપનામાં ખેલ છે. આપણે ઊંઘમાં હોઈએ અને કોઈ સપનું જોતા હોઈએ, જેવા જાગ્યા સપનું ખતમ. કેટલી વાર યાદ રહે આપણને? એક થોડીક વાર. થોડી વાર યાદ રહે ને? ઊંઘમાંથી ઉઠીએ ત્યારે જે સપનું જોયું હોય એ સપનું આપણને થોડીક વાર માટે યાદ રહે. એમ અક્ષર બ્રહ્મ જેવા ચોંક્યા એ જ ક્ષણે આ બ્રહ્માંડ ખતમ. બ્રહ્માંડ ખતમ થઈ ગયું તો આ બધા સંસારના જીવોને અક્ષરના અંતસ્કરણની અંદર 8 વિસ્તોમાં અખંડ મુક્તિ. આ તન નહીં જાય પણ ત્યાં આગળ તન બદલાશે, નવું તન ત્યાં મળશે આપણને. કેવું હશે? નૂરી. આ પંચ તત્વનું શરીર ક્યારે પણ યોગમાયામાં જઈ શકે જ નહીં. તો ત્યાં આપણને નવું તન મળશે. મુક્ત થવાની વાતો છે મારા સાથીઓ. અને મુક્તિ ક્યાં મળશે? યોગમાયાના બ્રહ્માંડમાં, અક્ષર બ્રહ્મના અંતસ્કરણમાં 8 ભિસ્તો બનશે અને એ ભિસ્તમાં બધા નવા તન સાથે ત્યાં અખંડ થશે. આ તન ખતમ,
નવું તન મળ્યું. આ કબર એમાંથી મળદું એટલે કે આત્મ નિજ નવા તનમાં જાગૃત થઈ જશે અને યોગમાં એના બ્રહ્માંડમાં અખંડ થઈ જશે. યો કબર સે મુર્દે ખડે હોંગે. આવી રીતે કે કબરમાંથી મળદા બેઠા થવાના છે. क्यों उठेंगे मुर्दे कब्रों से, યો ઉઠેંગે કબર સે મુર્દે. तीन समय की रामत करी मोहम्मद ईद. અને મોહમ્મદ સાહેબે એ અખંડ મુક્તિની વાત કુરાનની અંદર કે છે, અહીં લખી છે કે કયામતનો સમય એમને આપ્યો. ક્યારે કયામત થશે? તો કે ફરદા રોજ. ફરદા રોજ એટલે શું? તો કે 11મી સદીમાં. 11મી સદીમાં મેં ફરીથી આવીશ. ખુદા તાલા આવશે. આવી ગયા. ખુદા તાલા ફરીથી આવવાના હતા એવું કુરાનમાં લખ્યું છે. 1100 વર્ષ પછી આવી ગયા. કયો છે? આ શ્રીજી સાહેબજી, આ પ્રાણનાથજી એ જ ખુદ ખુદા બની અને ફરીથી આવી ગયા. સમય પ્રમાણે અહીંયા આગળ આવ્યા. આવી અને બધાની આત્મને જાગૃત કરે. જેને આ સુખ લીધું એ નિજ સ્વરૂપમાં જાગૃત થઈ ગયો. આ કબર રૂપી શરીરમાંથી નિજ સ્વરૂપમાં જાગૃત. એને કબરમાંથી મર્દે ખડે હોંગે. એ બેઠા થવાના છે, દાટ્યા છે એ નહીં. આવી વાત સમજાવે છે. ये दरवाजा खोलते जोश आया जोर. અને જેટલું જેવું આટલું સાંભળ્યું જાન મોહમ્મદ ને જોશ આવી ગયો. વાહ, યા ખુદા, યા ખુદા, યા ખુદા. અંદર એવો જોશ આવે, અરે આ તો બહુ જ મોટો સંદેશ તમને મને આપી દીધો. એટલો જોશ આવ્યો તો શ્રીજી માથે હાથ મૂકીને કે ભાઈ ભાઈ બસ બસ, ઠંડો પર, ઠંડો પર, ઠંડો પર એમ કરી અને એને શાંત કરે છે. सिराज पकड़े इनको सिर पर धरे हाथ. શું કહે છે? સિરાજ પકડે ઇનકો સિર પર ધરે હાથ. માથા પર હાથ મૂકીને કહે છે ભાઈ શાંત થઈ જા. दिलासा बड़ी करे तू है हमारे साथ. ભાઈ તું ચિંતા ના કર, તું અમારી પરમધામની જ આત્મ છે, તું અમારો સાથી છે. અને જોશ આવી ગયો. હવે એક એક વાત હવે એને સમજમાં આવી ગઈ. જે પડદો હતો ને રાજજીને આપણા વચ્ચે એક નાનો પડદો છે. કેવો? ન સમજાય, ન દેખાય એટલો બારીક પડદો, અજ્ઞાનતાનો. આ પડદો હટ્યો એ જ ક્ષણે બધું જ જેમ કાચમાં ધૂળ લાગેલી હોય ને આટલો લસરકો મારીએ અને ધૂળ નીકળી જાય તો કાચની આરપાર બધું જ જોઈ શકાય. આટલી વાર છે સુંદર સાચી. આટલી ધૂળ પડી છે આપણી અક્કલ ઉપર અજ્ઞાનતાની. જો આ અજ્ઞાનતા હટી જાય તો રાજજી આપણી સામે છે, જરાય આપણાથી દૂર નથી. फिर सावधान होवी जब सुने नाम लाहूत. જ્યારે શ્રીજી માથે હાથ મૂકે એટલે સાવધાન થાય. અને વળી પાછળ જેવી પરમધામની વાત આવે એટલે તરત જ અંદર જોશ આવી જાય. અરે યા ખુદા, યા ખુદા, યા ખુદા. ફરી પાછા શ્રીજી માથે હાથ મૂકે, ભાઈ તું શાંત થા એમ કરી અને એને શાંત કરે છે. सिराज आरोगे हिंडोले खाट पोड़त. આવી રીતે ચર્ચા ચાલ્યા કરે. સવારે 4 વાગ્યા સુધી ચર્ચા ચાલે. રાજજી હિંડોળા ખાતે આરામ કરે અને સુંદર સાથે રાસની રામતો ગાવાનું ચાલુ કરી દે. पठान पते मोहम्मद ए बात सुनी कान. હવે આ 3 તો આવી ગયા, અવ્વલ ખાન, મિહિન ખાન અને જાન મોહમ્મદ. હવે ચોથો એક રહી ગયો તો ફતેહ મોહમ્મદ. ઔરંગાબાદમાં ભાવસિંહ રાજાના 4 મુસલમાનો કહ્યા. આ ચોથો જે બાકી હતો ફતેહ મોહમ્મદ, એને જ્યારે જાણ્યું કે જાન મોહમ્મદને પણ બધી વાતની સમજ આવી ગઈ છે ત્યારે ફતેહ મોહમ્મદ આવી અને જાન મોહમ્મદને શું કહે છે? कया जाना मोहम्मद को कर दे वैरागी की पहचान. એ ભાઈ તને પહેચાન થઈ ગઈ છે કે આ વૈરાગી કોણ છે? ખુદ ખુદા તાલા ઇમામ મહેદી સ્વયં રાજ્યાતનમાં આવેલા છે. તો એ ભાઈ મને પણ તું એમની ઓળખાણ જરા કરાવી દે ને. મને પણ એમની વાતને સમજવી છે.
એટલું મારું કામ કરી આપ. 40 हदीसे लिख दई जो इनके करे मायने. શું કર્યું? હદીસોમાંથી 40 પ્રશ્નો લખ્યા. કોને? ફતેહ મહમ્મદ. નામ યાદ નહીં રહ્યું તો ચાલશે હો. આ ફતેહ મહમ્મદ ને, જાન મહમ્મદ ને, ફલાણા મહમ્મદ ને, ઢીંકડા મહમ્મદ ને કોઈ ચિંતા નહીં કરવાની. યાદ ના રે જરાય ચિંતા ના કરશો. યાદ શું રાખવું છે? એમની જે વાતો થઈ ને એ. હવે આ ફતેહ મહમ્મદ કે છે જરા મને ઓળખાણ કરાવી દે. આ હદીસોના 40 પ્રશ્નો મને સમજાતા નથી. જો શ્રીજી આ 40 પ્રશ્નનો જવાબ આપે તો હું પણ એમના ચરણોમાં ઈમાન લાવી દઉં. ઠીક? तो तहकीक जानियो होवे खाविंद जमाने. તો હું કે નક્કી માની લઉં કે આ ખુદા તાલા જ છે, આ જ રાજ્ય છે એવું હું. આપણે એવું નહીં કહેતા. આપણે કહીએ છીએ કે મારું આટલું કામ કરી દઈ તો રાજ્ય ખરા. નહીં? આપણે ક્યાંક જીવનમાં ક્યારેક મુસીબતો આવે ને, ઘરમાં કંઈ તકલીફ આવે ને, એટલે શું કરવાનું? હું ભૂખડી ધરાય રાજ્ય, પણ મારું આટલું કામ કરી દે તો જ રાજ્ય ખરા. તું મોનું કે રાજ્ય શું? તું ના મોનતી જાન ભાઈ. તું નહીં મોને કે રાજ્ય ખોટા થઈ જશે. સમજાય છે મારી વાત? આપણે શું કહીએ? મારી આટલી વાત છે ને એ જો કરી આપું તું મોનું કે રાજ્ય હાચા છે નક ખોટા છે. જ્યાં ખોટા છે. રાજ્યને પરીક્ષા લેવા નીકળ્યો છો જબરા. આપણે તો ભાઈ આ ફતેહ મહમ્મદ કે છે આ મારા 40 પ્રશ્નનો જવાબ આપે તો હું માની લઉં કે આ જમાને કા ખાવંદ ખુદ ખુદા તાલા છે એવું હું સ્વીકાર કરી લઉં. लाया हदीसो जान मोहम्मद कही जान आगे मोहम्मद श्री साहिब. જાન મહમ્મદ લઈને આવી ગયો 40 હદીસોના પ્રશ્નો અને કીધું શ્રીજી સાહેબ આ ફતેહ મહમ્મદ એમ કહે છે કે જો આ 40 પ્રશ્નનો જવાબ આવે તો હું એમને ખુદા માની લઉં, એના ચરણોમાં ઈમાન લાવું. શ્રીજી કહે છે ભાઈ તને તારતમ નથી આપ્યો? એ કે આપ્યો છે. તું જવાબ આપ. હવે મેં તને બધી વાતો સમજાવી દીધી. રાજ્ય આપણને બધી વાતો સમજાવી દીધી. કઈ ગૂંચવાડો છે આપણને તો આપણે કોઈ જવાબ ના આપી શકીએ? હવે આપી શકીએ ને? તો રાજ્ય કે છે ભાઈ જાન મોહમ્મદ તને મેં બધી વાતો સમજાવી છે, તને તારતમ મળ્યો છે, તો તું એને કેમ નથી સમજાવતો? तू ही कर इनके माने. તું એનો જવાબ આપે એમને. किल्ली रोल्ला की पावे जब. પણ જાન મોહમ્મદ કહે છે જ્યાં સુધી તમારા આશીર્વાદ પ્રાપ્ત ન થાય હું જવાબ કેમ કઈ નાખું એને? ત્યારે રાજ્ય માથે હાથ મૂકીને કહે છે જા હવે તું બધાના જવાબ આપી દે. જેવો માથે હાથ મૂક્યો નજર नजर भाई बकामीने. નજર ભાઈ બકામીને. જોઈ લો તમે એક એક ચપાઈ રાજ્ય આમ તરત જ સ્વિચ પડીને લાઈટ થાય. કોણ બેઠું છે સામે? રાજ્ય બોલીએ છે ભાઈ. સ્વિચ પડવાનો જોબ ના થયું બને. અહીં તો બલ્બ ઉડી ગયો ના રજૂઆત થાય તો ઉડી ગયેલો બલ્બ ચાલુ થઈ જાય. રાજ્ય માથે હાથ મૂકે ને તો ઉડી ગયેલો બલ્બ હોય ને મારા જેવો તો એ ચાલુ થઈ જાય. અહીં આગળ જેવો માથે હાથ મૂક્યો ખુલી ગઈ નજર. તરત જ પરમધામની એક એક નજરમાં વાત બધી આવી ગઈ. तब गया फतेह मोहम्मद पे ए पूछत तुम्हें सवाल. ત્યાં ગયો ને એક એક પ્રશ્નના જવાબ ફતેહ મહમ્મદને સમજાવી દીધા અને જવાબ સમજાવીને કીધું હવે ઈમાન લાય. તું એમ કહેતો ને કે મારા 40 હદીસોના જવાબ મળે તો હું ઈમાન લાવું. તને જવાબ મેં આપી દીધા, એમને પૂછીને આવ્યો છું. હવે તું એમના ઉપર ઈમાન લાવી દે. તારા એક એક પ્રશ્નના જવાબ મળી ગયા. ત્યારે ફતેહ મહમ્મદ શું કહે છે? तब फतेह मोहम्मद फिर कहिया जो पासा न आवे बिच दिन. હવે કે છે જ્યાં સુધી ઔરંગઝેબ બાદશાહ ઈમાન ના લાવે ત્યાં સુધી આપણાથી આમને
રાજ્ય કહેવાય. હવે કે બાદશાહ કહે તો આપણે માનવાનું, બાદશાહ ના કહે તો આપણાથી માની શકાય નહીં. કેમ કે છે એક તો શરીયતનું રાજ છે અને શરીયતનો વડો ઔરંગઝેબ છે. જો એના વિરુદ્ધમાં જઈ અને આપણે આમના ઉપર ઈમાન લાવીએ તો એ આપણને જીવતા રહેવા દેશે જ. સુંદર સાચી રાજા ભાવસિંહના રાજ્ય ઉપર ઔરંગઝેબની સત્તા ચલાવવા માટે આ ફતેહ મહમ્મદને એના દીવાન તરીકે ગોઠવ્યો હતો. કોને? ઔરંગઝેબે દિલ્હીથી જ મૂકેલો હતો. એના વિરુદ્ધમાં કેમ કરીને જાય? એટલે એને કીધું કે જ્યાં સુધી સુલતાન ઈમાન ના લાવે ત્યાં સુધી આપણે પણ ઈમાન ન લાવી શકીએ. तब जहान मोहम्मद कया तुम्हारा ईमान ऊपर सुल्तान. જાન મોહમ્મદ કહે છે ભાઈ તારો ઈમાન રાજ્ય ઉપર છે કે બાદશાહ ઉપર છે? તારી દ્રષ્ટિએ રાજ્ય મોટા છે કે બાદશાહ મોટો છે? આપણી દ્રષ્ટિએ કોણ મોટું? રાજ્ય. પેલો ઈમાન લાવે કે ના લાવે? આપણે અહીંયા આગળ એકબીજાના વાદ લઈએ છીએ. આપણે એકબીજાના વાદ લઈએ છીએ અને વાદ લેતા લેતા બીજાના અવગુણ જોઈએ છે. મોટા જયંતિભાઈ બે હિંસક ચાલો કર પણ એમના મોટો ભલીવાર છે જ નહીં. અરે જયંતિભાઈનો ભલીવાર બિલકુલ નથી, માની લીધું. પણ તમારે જયંતિભાઈ પર ઈમાન લાવવાનું છે કે રાજજી પર લાવવાનું છે? તો મને શું કામ જુઓ છો ભાઈ? એવું આમાંથી કોઈને પણ આપણે અંદર અંદર એકબીજાને આવી રીતે ટીકાઓ, નિંદાઓ, ઈર્ષાઓ કરતા હોઈએ. ફલાણા બુન તો આવો, ઢેકણા ભાઈ તો આવા, એ તો આમ કરે, જવા દો નાની પરમધામની આત્માઓ. અરે એ નથી, ચલો માની ગયા. એ નક્કી કરવાનું કામ આપણું થોડું છે. કોણ પરમધામની આત્મા છે ને કોણ પરમધામની આત્મા નથી? આપણો ઈમાન કોના પર છે? રાજ્ય પર. તો હું પરમધામની આત્મ છું અને મારે કેવી રીતે વર્તન કરવું એ મારે નક્કી કરવાનું. આપણે બીજાને શું કામ જોવાના? અહીં આગળ જાન મોહમ્મદ કહે છે કે ભાઈ તારો ઈમાન ખુદા ઉપર છે કે સુલતાન ઉપર છે? એ જરા તું કે મને. खटपट भाई आपस में. આવી ખટપટ ભાઈ. હવે ખટપટ આવું કોઈ ચોખ્ખું જટ સંભળાઈ દે ને એટલે મરચો લાગે. આપણને ના લાગે? તરત જ મરચો લાગે. કોઈ ચોખ્ખું ચટ આપણને કહી દે ને, ચોખ્ખું કે એટલે આપણને તરત જ મને કહી કીધું. હવે જેવું આ કીધું તરત જ ફતેહ મહમ્મદને લાગ્યો મરચો. હવે એને પઠાણોને તૈયાર કર્યા, આને કુટોલ્યા ભેગા થઈ. એટલે ભાઈ તને શું કીધું એને? કે તારો ઈમાન ખુદા ઉપર છે કે સુલતાન ઉપર? એમાં ખોટું શું કહ્યું છે ને? પઠાનો ને ઉશ્કેરણી કરે છે. नील पठानो मने किया जान मोहम्मद को सबन. પઠાણો ભેગા કર્યા શાના માટે? જાન મોહમ્મદને મારવા માટે. तू क्यों वैरागी के कदमों लगे. તું શું કામ જાય છે વૈરાગ્યોની ચરણોમાં? તારે શું કામ જવું છે? તું તો મુસલમાન છે અને આપણે મુસલમાનો કોઈ હિન્દુ વૈરાગીના ચરણોમાં પ્રણામ ન કરાય. તું શું કામ જાય છે? ते क्या जाने मोमिन. તને ખબર પડી ગઈ કે બધા મોમીન છે? મોમીન તો મુસલમાનો હોય અને આ તો બધા હિન્દુ વૈરાગી છે. તું શા માટે એમના ચરણોમાં ગયો છે? लड़ाई होने लगी. લડાઈ થવા લાગી. सुनी सीधी साहब जी बात. શ્રીજીએ સાંભળ્યું કે ભાઈ જાન મોહમ્મદ તું આ લોકો સાથે લડવાનું રહેવા દે. આ બધા દજ્જાલનું સ્વરૂપ છે, તને ક્યાંક નુકસાન પહોંચાડશે. પણ કે શું કરું રાજજી? જો એમની વાત સાંભળું છું તો મારા ઈમાનને જોખમ આવે છે, ખતરો થાય છે. કારણ કે એ બધા તો મને રાજ્યથી દૂર કરવાનું કામ કહે છે. જો એમની વાત સાંભળું તો મારું ઈમાન બગડે છે અને ના સાંભળું તો જીવનો ખતરો છે. સાંભળું તો ઈમાનનો ખતરો છે અને ના સાંભળું તો
જીવનું જોખમ છે, હું શું કરું મને એ જ સમજાતું નથી. तब जान मोहम्मद है कया मोहे दज्जाल लगा बरजन આ બધા મને ખૂબ પરેશાન કરે છે. मैं तिनका क्या करूं ईमान खतरा होवे मोमीन શું કરું? એમની વાત સાંભળું એ તો કહે છે કે તમે શ્રીજી પાસે શું કામ જાઓ છો? એ તો એમ કહે છે કે તમે શ્રીજી પાસે શું કામ જાઓ છો? એક ચર્ચા સાંભળવા જવાતું હશે વળી. જયંતિ બચવાના મહારાજ થઈ ગયા. એક થોડા મહારાજ છે, મંદિરના મહારાજ છે, ત્યાં ચર્ચા આપણે સાંભળવાની હોય. કહેવા વાળા આવું કહેશે. આપણે ચર્ચા જયંતિભાઈની સાંભળીએ છીએ કે ચર્ચા રાજ્યની સાંભળીએ છીએ? બસ સુંદર સાજી, આટલો ભેદ સમજી લો ને. ચર્ચા જયંતિભાઈની નથી, ચર્ચા તો મારા રાજ્યની છે. એ સાંભળવા માટે હું શું કામ છોડી દઉં? એ ચર્ચા તો મારે સાંભળવાની છે. જાન મોહમ્મદ કોઈની વાત સાંભળતો નથી. पठानों पर या न किया जान मोहम्मद को डारे मार પઠાણે નક્કી કર્યું કે હવે જાન મોહમ્મદ આપણે મારી જ નાખો. આ તો આપણા મુસલમાનોનું કલંક કહેવાય, એટલે એને પતાઈ દેવો છે. पहले तो वैरागी से करे लड़ाई जोर અને જાન મોહમ્મદને મારતા પહેલા આપણે જઈએ અને શ્રીજી સાથે લડાઈ કરીએ. એ આપણા બધાને ખેંચીને લઈ જાય છે. પહેલા તો એ બાવાને જ આપણે ઘૂંટે એમ કરીને પઠાણો બધા શ્રીજી પાસે આવીને ઝઘડો કરવા માટે આવે છે. इत बैठे मजलिस में पर के बाजू दोए એક બાજુ ચર્ચા ચાલતી હતી, એક બાજુ કુરાન બેઠેલું, એક બાજુ ભાગવત બેઠેલું, અને એની ચર્ચાઓ ચાલે. અને પઠાણો આવ્યા, એ બાબાજી તમે કુરાન કેમ વાંચો છો? અમારી શરીયતમાં લખ્યું છે કે કોઈ પણ ગેર મુસ્લિમ ન હોય એવી કોઈ વ્યક્તિ કુરાનને વાંચી શકે જ નહીં. તમે કુરાનને કેમ વાંચો છો? આ કોઈ રીત નથી તમારી. એક તો ધોતી પહેરો છો, માથે ટોપી પહેરો છો, કપાળે તિલક લગાડો છો, અને વળી પાછા કુરાન વાંચો છો. આ વાંચવાનો તમને અધિકાર નથી, કારણ કે રાજ્યની ધોતી નથી ગમતી. ત્યાં તો પટેલ લેગો ગમે ને. હે, જુઓ તો ખરા કેટલી બધી અંધશ્રદ્ધાઓ ત્યાં પણ છે, અહીં પણ છે, બંને જગ્યાએ છે. અહીંયા આગળ હજુ આપણામાં કેટલી બધી અંધશ્રદ્ધાઓ છે. જાજો બંધાજીમાં ધોતી પહેર્યા વગર ચમન ના કરાય. કેમ ભાઈ? ધોતિયામાં છે, હાથમાં ધોતિયામાં બેઠી છે. સુંદર સાથી બધી જગ્યાએ અંધશ્રદ્ધાઓ ભરી પડી છે. અહીં આગળ અવ્વલ ખાન, જાન મોહમ્મદ, મીન ખાન બધા બેઠેલા છે. અને અહીંયા આગળ પઠાણો ઝઘડો કરવા માટે આવે છે. तब सीजिए कया हम भर जाते हैं तुम ભાઈ હું તમને વારું છું, તમે ખોટી માથાકૂટ ન કરશો. खुदाए और रसूल की मोहम्मद बादत आपस में हम અમે તો શું કરીએ છીએ? ખુદા અને રસૂલ સાહેબ સાથે અમારો સંબંધ પાકો કરીએ છીએ. અમે તો બધાને શીખવાડીએ છીએ કે ભાઈ ખુદા અને પરમાત્મા બે એક છે, જુદા નથી. ખાલી ભાષા જુદી છે. એને ખુદા કહો કે એને રબ્જી કહો, એને શ્રીજી સાહેબ કહો કે એને અલ્લાહ તાલા કહો, એમાં કંઈ ફરક પડતો નથી. जिनको तुम दापत हो એ तुम्हें किने फरमाए તમને કોને કુરાન વાંચવાની મંજૂરી આપી? જ્યારે આવું બોલ્યા ત્યારે જાન મોહમ્મદ ઊભો થઈ ગયો. मैं तो तुम्हारा उस्ताद શું કહે છે? મેં તો તમારા ઉસ્તાદ. આજ સુધી કુરાન મેં તમને ભણાવ્યું છે, અને આજે તમે મને ભણાવવા નીકળ્યા છો કે મારે શું વાંચવું, શું સાંભળવું, કોની પાસે સાંભળવું, આ કોણ છે, તે કોણ છે, તમે મને શીખવાડશો હવે? આટલા દિવસ સુધી મેં તમને કુરાન ભણાવ્યું છે. હું તમારો ઉસ્તાદ છું, તમે મારા ઉસ્તાદ નથી. શું લઈને તમે અહીંયા આગળ આવી ગયા છો? आया जो स अव्वल खान और जान मोहम्मद આ જાન મોહમ્મદ અને અવ્વલ ખાન બંનેને જોશ આવ્યો અને થઈ ગયા ઊભા. હાય મુસલમાનો! यारो उठी जिमी फिरी इत उड़ गई सब हद જેવો એક આકોટો પાડ્યો, બધા ઊભા થઈને જોશ દેખાણો.
જાન મોહમ્મદ અને ફતેહ મોહમ્મદ ઉપર, અરે અબલ ખાન ઉપર આંખોમાં જાણે અંગારા નીકળતા હોય ને, આમ રૂઆબ જોયો. પઠાણો સમજી ગયા કે અહીંયા ઘરે હવે જો 1 મિનિટે વધારે રહીશું ને જીવનું જોખમ છે. પછી તરત જ ઊભા થઈને ભાગી જાય છે. हे भगत जी हम जाते હે हैं, ભગતજી, અમે જઈએ છીએ, हमको कीजिए माफ, हमको कीजिए माफ. हम तो अब जाते हैं, हमारे दिल हुए साफ. બસ બસ અમારું દિલ સાફ થઈ ગયું, અમે જઈએ છીએ. ઘેર જઈને ખૂબ નિંદા કરી, પણ અહીંથી ઊભા થઈને નીકળી ગયા. उठ भागे यूं करके, जाए सिपाही में किया शोर. ત્યાં જઈને પછી નિંદા કરી, કાં તો નકામા છે ને આવું છે તેવું છે, બધી વાતો કરવા લાગ્યા. यारो बड़ा जादूगर, हमारा कछु न चलिया जोर. આ વૈરાગી તો બહુ મોટો જાદુગર લાગે છે હો. આપણા માણસોને પણ એને વશ કરી લીધા છે. આપણા જ આપણા હામું પડે છે. બોલો, આપણા હામું કોણ પડે છે? આપણા જ આપણા હામું પડે છે. આ તો કોઈ જાદુગર લાગે છે. इन समय भाव से का वाका हुआ जब. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ દરમિયાન રાજા ભાવસિંહે શ્રીજીને વિનંતી કરી કે હે દામદની, હું ઔરંગઝેબ સામે લડવા માટે હવે તૈયાર છું, પરંતુ મને ખબર છે કે હું ત્યાંથી જીવતો પાછો નહીં આવું. મોટી સેના છે એની, મને મરવાની બીક પણ નથી, પરંતુ મરતા પહેલા મને એક વાર યોગ માયાના બ્રહ્માંડમાં ચાલતી એ રાસલીલાના દર્શન કરાવી દો. એટલે મરતા મરતા મને એટલું તો સુખ પ્રાપ્ત થાય. શ્રીજી કે ભાઈ રહેવા દે, એ તારા કામનું નથી. દામદની, મને આટલું સુખ ના આપો, હું મરવા તૈયાર છું, હું લડાઈ કરીને મરવા તૈયાર છું, આટલું સુખ તો મને આપો. ત્યારે રજી માથે હાથ મૂકી અને એને યોગમાયામાં સ્થિત અખંડ રાસલીલાના દર્શન કરાવે છે. અને ત્યાં જ રાજા ભાવસિંહ દેહ છોડી દે છે. આ સુંદર સાહેબજી ક્ષમતા બારની વાત હોય ને, એટલા માટે રાજજી કે છે કે હક ઇશક કા આબ સંજ में पिलाइए, ज्यों कांच का कुप्पा फूट न जाए. રાજજી કે છે રાજ્યના પ્રેમનો રસ કેવી રીતે પીવડાવવાનો કે છે? સંજમે એટલે ધીમે ધીમે, થોડો થોડો, ગુંટો ગુંટો, થોડો થોડો કરીને પીવે. જો એક સાથે વધારે રસ પી દેવામાં આવે તો આ કાચનો પ્યાલો, કાચ કા કુપ્પા એટલે કાચનો પ્યાલો, જો એક સાથે અધિક રસ અંદર પડે તો શક્ય છે કે આ દેહ છૂટી જાય, આપણી કેપેસિટી કરતાં વધારે થઈ જાય તો એ સુખ પણ પ્રાપ્ત ન થાય, એ પહેલા દેહ આપણો છૂટી જાય. ચિંતા ના કરશો. બધાને તો કે આપણે દૂધના ચર્ચા ના સાંભળાય ને કે રાજા ભાવસિંહ જેવું થશે, એવું નહીં થાય. હો, એવું નહીં થાય, ચિંતા ના કરશો. પણ રાજા ભાવસિંહનો અહીંયા આગળ દેહ છૂટી જાય છે. फतेह मोहम्मद ने तीन समय किया चाकरों को हुक्म. અને એ જ ક્ષણે ફતેહ મોહમ્મદ રાજગાદી પર બેસી ગયો. ભાવસિંહ રાજા મરી ગયો, આ એનો દીવાન, એના પછી એના બીજા નંબરનો હતો. રાજા મરી ગયા તો એને ગાદી હથિયાઈ દીધી અને એ પોતે ગાદી પર રાજા બનીને બેસી ગયો. અને જેવો બેઠો સૌથી પહેલા સિપાહીઓને ઓર્ડર કર્યો કે બધા વૈરાગીઓને પકડી અને જેલમાં પૂરી દો. આ જેટલા અહીંયા આગળ વૈરાગી આવ્યા છે ને એ બધાને પકડીને જેલમાં પૂરી દો. श्री जी साहब उनके पूरे रह जाए हवेली पास. અને જેવું શ્રીજીને સંદેશો મળે કે આવું થાય છે, તરત જ જ્યાં ઉતારો હતી ત્યાંથી ઊભા થઈ ગયા અને જે મહોલ્લામાં આ ફતેહ મોહમ્મદ રહેતો હતો એની બિલકુલ બાજુવાળું ઘર એમાં રહેવા આવી ગયા.
હવે એના સિપાહીઓ શોધે તો ક્યાં શોધે? આખા ઔરંગાબાદમાં. રાજી ક્યાં બેઠા છે? ફતેહ મહમ્મદના ઘરની બાજુવાળા ઘેર. એને વિચાર બી ના આવે કે હું આટલું બધું કરતો મારી બાજુમાં થોડા રહેવા આવી જશે કોઈ. શ્રીજીના ઘરની બાજુમાં આવે છે. સિપાહીઓ આખા ઔરંગાબાદમાં શ્રીજીને શોધે છે, ક્યાંય મેર પડતો નથી. कुतुबुल्ला के घर करते न कहूँ विश्वास, અહીંયા આગળ કોઈને વિશ્વાસ ના આવે કે અહીંયા આગળ શ્રીજી બેઠેલા હશે. लगे कुराना उतारने लोभ दिया दिखाया तीन, ત્યાં આગળ શું કર્યું એમને? વળી પાછું કુરાનનું હિન્દીમાં ભાષાંતર કરવાનું કામ ચાલુ. વિચાર તો કરો, એક તરફ માથે આટલું જોખમ, સિપાહીઓ શોધવા કરે છે અને શ્રીજી બેફિકર થઈ અને કુરાનનું હિન્દીમાં ભાષાંતર કરાવે છે. કયો બેસીને? એને બાજુના ઘેર. કોઈ ડર ખરો? જ્યાં રાજ્ય આપણી સાથે હોય આપણને કોઈ ડર ખરો? કોઈથી ડરતા નહીં મારા સાથીઓ. રાજ્ય જેની સાથે છે એને જગતનો કોઈ ભય સતાવી ના શકે, કોઈ એનું કશું બુરું કરી જ ના શકે. तीन दिन तारे ये ढूंढे सर में ठोर, 3 દિવસ અહીંયા આગળ રહ્યા. સિપાહીઓ આખા ઔરંગાબાદમાં શોધે છે. હવે આ દરમિયાન જાન મોહમ્મદ કોઈ કામે ફતેહ મહમ્મદના ત્યાં પહોંચ્યો અને એને આપણા સુંદર સાથને ત્યાં ફરતા જોયા. એટલે તમે અહીં શું કરો છો? શ્રીજી કયો છે કે આ રહ્યા હે, એટલે આ દજ્જાલની બાજુમાં તમે રહો છો. ये तो ठोर दज्जाल એ તો की, ઠોર દજ્જાલ કી. तुम डरते नहीं इनसे, તમને ડર નથી લાગતો? જાન મોહમ્મદ કે છે આ ફતેહ મહમ્મદ દજ્જાલ છે, એના ઘરની બાજુમાં તમે બેઠા છો, તમને ડર નથી લાગતો? આ નકામો માણસ છે શ્રીજી, આને દયા નથી જરાય, એકદમ કપટી લુચ્ચો છે, તમને દગો કરીને મારી નાખશે. મહેરબાની કરો, કૃપા કરી અને તમે અહીંથી નીકળી જાઓ. અને આવું કીધું ત્યારે રાજી રાત્રે જ એના ત્યાંથી કુરાન ઉતરવાનું અધૂરું મૂકી અને એક રાતમાં 7 કિલોમીટર દૂર ઔરંગાબાદથી બહાર નીકળી જાય છે. 7 कोस चल गए, 7 કોસ આગળ નીકળી ગયા. गया भावसिक लश्कर बोर, અહીંયા જ્યારે ભાવસીના અહીંયા આગળ ઔરંગાબાદમાં સવાર પડીને, ઔરંગાબાદમાં સવાર પડી, રાત્રે નીકળી ગયા. સવાર પડી ત્યારે આપણે ઔરંગાબાદથી 7 કિલોમીટર દૂર નીકળી ગયા હતા. અને અહીં સવારે સિપાહીઓ પૂછે છે કે પેલા વૈરાગીઓ ક્યાં ગયા, વૈરાગીઓ ક્યાં ગયા? અરે ભાઈ, રાતના એ તો નીકળી ગયા. આવી રીતે આપ શ્રીજી ઔરંગાબાદ છોડી અને બહાર નીકળી જાય છે. અને ત્યાં જઈને રસ્તામાં ભીમસેનભાઈ મળે છે. એ શ્રીજીના દર્શન કરવા માટે આવ્યા હતા. એમના હાથે એક પત્ર લખાવે છે. કોના ઉપર? ફતેહ મહમ્મદ ઉપર, ઔરંગાબાદ. ફતેહ મહમ્મદ, એના દીવાન, એના મંત્રી, એ બધા ઉપર પત્ર લખે છે શ્રીજી કે જો તમે મુસલમાન હો તો અમે મુસલમાન બનવા તૈયાર છીએ, પણ તમે અમને અમારા પ્રશ્નોના જવાબ આપો કે શું ઇમામ મહેદી સાહેબ આવી ગયા? આવી ગયા તો ક્યાં છે? શું પરમધામની આત્માઓ અહીંયા આગળ આવી ગઈ છે? અને આવી ગઈ છે તો ક્યાં છે? આ બધા પ્રશ્નો લખીને મોકલાવે છે અને એનો કોઈ જવાબ પણ મળતો નથી. હવે શ્રીજી ઔરંગાબાદથી નીકળી અને આકોટમાં જાય છે. આકોટની અંદર જઈ રાજ્ય આપણને આપણા પર કરેલી અપાર મહેરને યાદ કરાવે છે. કેમ યાદ કરાવે છે? શું યાદ કરાવે છે? એ ચર્ચા આવતીકાલે. આજે આટલું સ્વીકાર કરો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. श्री महामत कहे मोमिनो, श्री महामत कहे मोमिनो, ए औरंगाबाद के वितक, ये औरंगाबाद की वितक, अब आकोट की कहो, अब आकोट की कहो, जो
बीतक है बुजुर्ग जो बीतक है बुजुर्ग, जो बीतक है बुजुर्ग। बोलो श्री प्राणनाथ प्यारे